ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। જગદીશ વિશ્વકર્મા સિવાય અન્ય કોઈએ ઉમેદવારી નથી નોંધાવી। જગદીશ વિશ્વકર્માના નામની કાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। આવતીકાલે સવારે 10 વાગે પદગ્રહણ સમારોહ યોજાશે। પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાશે પદગ્રહણ સમારોહ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે। આ સાથે જ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી સમારોહમાં હાજર રહેશે। પદગ્રહણ સમારોહમાં સાંસદ અને કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણ ઉપસ્થિત રહેશે। પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે। ભાજપના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ જોડાયા છે। જે કલ્પેશ, તો આવતીકાલે 10 વાગે પદગ્રહણ સમારોહ યોજાશે અને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। શું વધારે વિગત, કેવી તૈયારીઓ? અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। પંડાલ પણ વિશાળ બનાવી દેવામાં આવેલો છે। એક જ ઉમેદવાર છે, એટલે બિનહરીફ વરણી છે, પરંતુ સત્તાવાર જાહેરાત જે છે આવતીકાલે કરવામાં આવશે અને તેમનો પદગ્રહણ સમારોહ પણ આવતીકાલે યોજાશે। સવારે 10 વાગે આ પદગ્રહણ સમારોહમાં તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે। સાથે જ મોટી સંખ્યામાં જગદીશ વિશ્વકર્માના સમર્થકો પણ ઉપસ્થિત રહેવાના છે। જે આજની ચૂંટણી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવેલી છે। જે નિયત સમય હતો એ સમયમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્માનું જ ઉમેદવારી નોંધવામાં આવી છે। અન્ય કોઈ ઉમેદવાર નોંધાયા નથી। એટલે સત્તાવાર રીતે જ ભલે જાહેરાત આવતીકાલે કરવામાં આવે, પરંતુ નક્કી છે કે હવે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું સુકાન જે છે એ જગદીશ વિશ્વકર્માના હાથમાં આવશે અને તેઓ સી.આર. પાટીલના અનુગામી બનશે। જી, માહિતી બદલ આભાર। તો જે રીતે તૈયારીઓ તડામારની ચાલી રહી છે, કમલમ ખાતે આવતીકાલે પદગ્રહણ સમારોહ યોજાશે। તો નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા। જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે નિમણૂકથી આનંદ। નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માના ભરપૂર વખાણ કર્યા છે। કડી વિધાનસભાની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા સક્રિય રહ્યા હોવાની વાત પણ નીતિન પટેલે કરી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે આજે સર્વાનુમતે બિનહરીફ ગુજરાતના અગ્રણી ભાજપ કાર્યકર, અગાઉ અમદાવાદ શહેરના અધ્યક્ષ રહી ચૂક્યા છે એવા સંગઠનના જાણીતા અને અત્યારે રાજ્ય સરકારમાં સહકાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે। એ બદલ તેઓશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમને તો મહેસાણા જિલ્લાના નાગરિકોને, કાર્યકરોને તો વિશેષ આનંદ એ છે કે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સરકારમાંથી અમારા પ્રભારી મંત્રી છે અને કડીની વિધાનસભાની છેલ્લી જે ચૂંટણી યોજાઈ એમાં જગદીશભાઈએ ખૂબ સતત સમય આપી અને દિવસોના દિવસો સુધી કડીના કાર્યકરો સાથે ગામડે ગામડે અને કડી શહેરમાં સોસાયટી વિસ્તારોમાં, મોહલ્લા વિસ્તારોમાં ફરીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરેલો અને કડી